My life is my school and college education. I did not go to school or college in my life, but I am highly educated, highly qualified, highly literate with the help of the great life university. સ્કૂલ ને કોલેજ જવાનું બન્યું નહીં, અને બન્યું હોત તો જે રીતે હું લોકોને જોઈ રહ્યો છું એ રીતે મને લાગે છે કે સ્કૂલ અને કોલેજ મારું ઘડતર કરવામાં નિષ્ફળ ગઈ હોત. હા, સ્કૂલ અને કોલેજે મને પાયાનું જ્ઞાન આપ્યું હોત. જે જુદા જુદા વિષય છે, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ભાષાઓ વગેરે વગેરે વગેરે, હા એ બધું શીખવાડ્યું હોત. એ બધા વગર રહી ગયો તો બહુ અફસોસ એટલા માટે નથી થતો કે રોજ સવાર પડે છે, સૂરજ ઉગે છે ને સાંજે સૂરજ આથમે છે, ત્યાં સુધી જિંદગીની સ્કૂલમાં કોઈ ફી ભર્યા વગર એડમિશન મળી ગયું. રોજ શીખ્યા કરું છું. પ્રેમથી જિંદગી શીખવાડતી જાય છે ને મને ખબર પણ નથી પડતી એવી રીતે શીખવાડતી જાય છે. કોઈ શિક્ષક નથી, જિંદગી જ મારો શિક્ષક છે. પરિસ્થિતિ, સંજોગો એ શિક્ષક છે. એક એક જુદા જુદા પ્રકારના માણસો જેમ જેમ મળતા જાય છે એ મને શીખવાડતા જાય છે. એ મારા શિક્ષકો છે. મારો શિક્ષક સમાજ છે. મારો શિક્ષક સમાજમાં જીવતી વ્યક્તિઓ છે. મારો શિક્ષક જિંદગીમાં મારી જોડે અથડાતી જુદી જુદી પરિસ્થિતિ છે. એ સારી હોય, એ ખરાબ હોય, એ સુખદ હોય, એ દુઃખદ હોય, એ આનંદ આપનારી હોય, એ પ્રેમની હોય કે નફરતની હોય, બધી જ તાલીમ અહીં જ સમાજમાં જ જીવતા જીવતા મને મળી જાય છે. કોણ મને છેતરે છે ત્યારે છેતરાવાની તાલીમ મળી જાય છે. કોણ મારો ભરોસો તોડે છે ત્યારે મને ભરોસો કેવી રીતે લોકો તોડી શકે એની તાલીમ મળી જાય છે. કોઈ મારી પર ગુસ્સે થાય કે હું એની પર ગુસ્સે થઉં તો ગુસ્સે થવાથી શું થાય, એનું શું પરિણામ આવે છે એ મને ખબર પડી જાય છે. બોલવાનું ચૂકી જવાય અને ના બોલવાનું બોલી જવાય તો શું થાય છે એ મને જિંદગીમાં શીખવા મળ્યું. લોભી, લાલચુ, સ્વાર્થી, બીજાનું લઈ લેનારા, ઝૂંટવી લેનારા અને ખુશ થનારા માણસોને જોયા તો હું શીખી ગયો, અરે આટલું બધું લોભ, આટલી લાલચ, આટલું સ્વાર્થીપણું, આ બધું માણસોમાં જોતા જોતા શીખી ગયો. કઈ વસ્તુ એવી નથી કે જે નજરે ન પડી હોય. હવે કેવું થયું છે, સમાજમાં બધા પાસે દુર્ગુણ છે, ખરાબ 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 વસ્તુઓ છે. એટલે એ બધી વસ્તુઓ આપણને બિલકુલ આપણી નજર સામે તરત આવે, પણ સદગુણ ઓછા હશે. જોજો તમે, સત્યથી, ન્યાયથી, નીતિથી, ધર્મથી, પ્રેમથી જીવનારા માણસો ઓછા હશે. એટલે એ આપણે આપણી જાતે શીખવું પડે, એ આપણી અંદરથી આવવું જોઈએ. સમાજ એ રસ્તે નહીં જાય. જુઓ તમે, બધું જ અહીં શીખ્યો, અહીં જ શીખ્યો. અભિમાન કરનારા માણસોને જોયા, અપમાન કરનારા માણસોને જોયા, નફરત કરનારા માણસોને જોયા,
મારો તિરસ્કાર કરનારા માણસોને જોયા. એવું નથી બધા જ ખરાબ હતા. ક્યારેક હૃદયમાં વસી જાય એવા પ્રેમ કરનારા માણસોને પણ જોયા, જેની જિંદગીના અંત સુધી ભૂલી ન શકાય. કેટલું બધું શીખ્યો, કેટલું શીખ્યો. મને ગમતા ગીત ગાઉં છું, મને ગમે તો હું નૃત્ય કરું છું, હસું છું, રડું છું, મારા માટે પણ રડું છું, અને કોઈક દુઃખી થતું હોય ત્યારે પણ રડું છું. હું તો હસું જ છું, પણ કોઈ બીજાને હસાવવા હોય તો પણ હું હસું છું. આ બધું થોડી મને સ્કૂલ અને કોલેજ શીખવાડવાના હતા. હું તો માસ્ટર થઈ ગયો, માસ્ટર ડિગ્રી. અને આ બધું જ જિંદગીએ આશીર્વાદ આપતી હોય ને એમ. કોઈ ભાર નહીં, કોઈ સમયપત્રક નહીં, કોઈ શિક્ષકો નહીં, કશું ભરવાનું ફી કઈ નહીં ભરવાનું. બસ રોજ સૂરજ ઉગે સાંજે આથમે ત્યાં સુધીમાં જ્યાંથી મળે જિંદગી જે વાંક ઉપરથી જે ખાંચા ઉપરથી શીખવાડે બસ ત્યાંથી શીખી લેવાનું. અને આભાર જિંદગી, આભાર જિંદગી. અને એટલા માટે જ્યારે જવાનું થશે ને આ દુનિયા છોડીને, જિંદગી છોડીને, ત્યારે આઈ લવ યુ જિંદગી કહીને જતો રહીશ.